તો આ તરફ જૂનાગઢમાં ટીપી સ્કીમને લઈને ખેડૂતો આક્રમક મૂડમાં, ખેડૂતો જુડા કચેરી ખાતે ધરણા પર બેઠા છે। ટીપી સ્કીમ 5 અને 7ને લઈને ખેડૂતો લાલઘુમ બન્યા। ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર વિરોધ, ટીપી સ્કીમ નાબૂદ કરવા ખેડૂતોની માંગ છે। કેતન, કયા કારણોસર આ ખેડૂતો ટીપી સ્કીમ રદ કરવાની માંગ કરી રહ્યા છે? શું શેનો છો આ વિરોધ? ખાસ કરીને જે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે 5 અને 7 નંબરની, આ ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે તેમાં ખેડૂતોની કરોડોની જમીન છે તે સરકાર લઈ લેવા માંગે છે તેવા આક્ષેપો કરવામાં આવે છે। વાંધા સૂચનો સરકારશ્રી સુધી પહોંચાડવામાં નથી આવતા તેવી પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીનો આદેશ છે કે તાત્કાલિક જે વાંધા સૂચનો છે તેને ઓનલાઈન કરી અને જે છે રજૂઆત કરવામાં આવે તેવી ઉલ્લંઘન કરવામાં આવે છે જુડા કચેરી દ્વારા, તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। અને આજ સવારથી જુડા કચેરી ખાતે છે ખેડૂતો મોટી સંખ્યામાં છે તે ધરણા ઉપર બેસી ગયા છે અને જ્યાં સુધી ટીપી સ્કીમ નાબૂદ કરવામાં નહીં આવે તેવી ખેડૂતોની માંગણી છે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે। આભાર તમામ વિગતો માટે કેતન।